અત્યારે પહોંચી ગયું છે અમારા વડદ ગામની તો કે ખુશી મેળો ને આનંદ મેળો તો ત્યાંના છોકરાઓએ અલગ અલગ સ્ટોલ કર્યો છે ત્યાં તો આપણે મળવી હવે ત્યાં જઈને સ્ટોલે તો અમારા પ્રથમ સ્ટોલે જઈને મુલાકાત કરાવું પૌવાનો સ્વાદ આનંદ મેળાની યાદ આનંદ મેળાની યાદ બટેટા અમારા ભાઈ અત્યારે ચાખે છે અને ડિશ ટેસ્ટ કરે છે બરોબર ને એક ખા બહુ સરસ સ્વાદ છે એમ બટેટા ભૂંગળા મસાલા પાપડ દુકાનદાર સરસ છે તો આપણે કુલદીપભાઈ અમારા ટેસ્ટ કરશે એટલે કેમ બરોબર સ્વાદ છે તો આપણે બેન ને ડાયરેક્ટ જઈને પૂછ્યું બેન આ તમે અત્યારે શું બનાવ્યું છે ભૂંગળા બટેટા અને પડખે બીજી ડીશ રહી એને મસાલા પાપડ સરસ તો આ તમે બધું ઘરેથી જ બનાવીને આવ્યો છો એમ સરસ તો અમારા કુલદીપભાઈ એને ટેસ્ટ કર્યો એક જ તો કુલદીપભાઈ તમે અત્યારે અમારા ભૂંગળા બટેટા બેન ના ચાખ્યા કેવોક લાગ્યો એનો ટેસ્ટ બહુ સરસ છે બરોબર બહુ સારા બનાવ્યા છે બેને મસાલા પાપડ પણ સરસ છે બરોબર છે કામ બહુ સારું છે બેન બાનું સરસ તો અમારા વડોદ ગામને પ્રાથમિક તો અત્યારે પાછા આપણે બીજા સ્ટોલે પહોંચી ગયા છે ટકાદાર ભેળ તો જઈને મળી બેન બે દીકરીઓ બા અમારા જો એને સ્ટોલ બનાવ્યો છે ફક્ત 20 રૂપિયાની ડીશ છે તો તેનો સ્વાદ અને કઈ રીતે બનાવ્યું છે એ જઈને આગળ તો પેલા મમરા નાખ્યા પછી ડુંગળી નાખી પછી ટમેટા પછી સેવ ને પછી આ મીઠી ચટણી આ ખાટી ચટણી અને આ તીખી ચટણી બરોબર છે અને આ ઘરેથી જ બનાવીને લાવ્યા એમ સરસ અને આજનો સ્ટોલ તમારો છે બરોબર ને સરસ તો એને અમારે ચેક કરશે કુલદીપભાઈ બરોબર છે ભાઈ ચેક કરીને બતાવે કે કેવો કેનો સ્વાદ છે કારણ કે હજી તો બાળકોને તમે જોવો બધા અંદર સ્ટોલે ખરીદી કરવા માંડ્યા અને ખાવા માંડ્યા બરોબર હર્ષિતજીબા બરોબર ત્રિશાલીબાઈ હર્ષિતીબાઈ બહુ સરસ બનાવ્યા છે ભેર સ્વાદમાં પણ સારી છે ચટાકેદાર ભેર બનાવી છે સરસ બેન બા બે નો પણ બધા રાખેલ છે ગળ્યું મીઠું તીખું ખૂબ ખૂબ બે બેનો નો ધન્યવાદ તો ચાલો પાછા મળીએ આપણે બીજો એક સ્ટોલે ફક્ત 20 રૂપિયામાં તો પહોંચી ગયા છીએ આપણે જોકે લાજવાબ પાણીપુરી તો મળવી આપણે ભાઈને શું નામ છે તમારું મારું નામ વિશ્વરાજસિંહ ગોહિલ છે વિશ્વરાજસિંહ ગોહિલ બરોબર તમે શેનો સ્ટોલ બનાવ્યો છે અત્યારે અમે પાણીપુરીનો સ્ટોલ બનાવ્યો છે બરોબર તો પાણીપુરીનો સ્ટોલ બનાવ્યો છે અને અમારા કુલદીપભાઈ મયુરભાઈ તો એક ચેક કરી છે હવે એક જ નાખો પછી બીજાને અમારા કુલદીપભાઈ જોકે એનો ટેસ્ટ શાકે પછી ખબર પડે અને આજે બપોરે કુલદીપભાઈ ને જમવા તો નથી જવાનું ફાઇનલ છે આ બધું ટેસ્ટ કરીને જ ધરાઈ જવાના સરસ કેવી લાગી તમને પાણીપુરી બહુ મસ્ત છે વિશ્વરાજભાઈની માટે ઋતિરભાઈ તથા વિશ્વરાજભાઈની મહેનત બહુ સારી છે જોરદાર બનાવી છે પાણીપુરી ખાતા ધરાઈ જેવી આપણે એવી છે બરોબર છે કેટલાની ડીશ રાખી છે બરોબર છે 20 રૂપિયાની ડીશમાં 10 પાણીપુરી બરોબર છે
ખૂબ ખૂબ વિશેષભાઈ ધન્યવાદ. તો આજનો સ્ટોલ તમારો પણ ખૂબ આભાર માનીએ છીએ અને ચોક્કસ ફરી વખત આવશું. આવો આવો નરેન્દ્રસિંહ ગોહિલ, અમારા તમે સ્ટોલ ઉપર આવે એટલે તમને ખૂબ ખૂબ આભાર છે. હાલો તમને અમારા ડીશ નું ચખાડીએ. મારું નામ ગોહિલ આદિત્યરાજસિંહ અશોકસિંહ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું નામ ગોહિલ રુદ્રરાજસિંહ યોગેન્દ્રસિંહ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હાલો અમારી ડીશ તમને ચખાડીએ. સરસ. શું તમારે ડિશનું નામ આપ્યું છે? રેઇનબો ફ્રૂટ. ફક્ત 20 રૂપિયાની ડીશ છે અને આપણે આજે આદિત્યરાજ અને રુદ્રરાજ બંને ભાઈઓએ સરસ મજાની ડીશ બનાવી છે. તો આપણે આજે એની ટેસ્ટ કરવી અને પછી આપણને ખબર પડે. ચાલો બનાવી દો. હાલો, કમ્પ્લીટ છે. ખૂબ ખૂબ આદિત્યરાજભાઈ ધન્યવાદ. રુદ્રભાઈ સરસ. તો આ ડીશ તમે સ્પેશિયલ મારી હાટુ જ બનાવી છે એમ ને? સરસ. તમે આવો નતા ખબર પડી તમારું સ્પેશિયલ ડીશ બનાવી. સરસ. અમારે કેતા તો ખાલી તમતારાની બનાવી. ના, આખી તો નથી જ જોતી. ખૂબ ખૂબ સરસ. અમારા આદિત્યભાઈ અને રુદ્રરાજભાઈ બંને સરસ મજાની ડીશ બનાવી છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને સાહેબુનો પણ ખૂબ ધન્યવાદ, કારણ કે આવા નવા ઉત્સવ સ્કૂલમાં કરે છે તો અમને તો આ મજા જ આવે છે, પણ છોકરા પણ ખૂબ જ આનંદ છે. અને તમે બંને ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારું આ અમારું પેમેન્ટ તમારા માટે, જે તમારે ફક્ત 20 રૂપિયાની ડીશમાં સરસ મજાનો સ્વાદ આપ્યો, બહુ જ સારું કહેવાય. શું નામ રાખ્યું છે પેલા તમારું? દિલ્હી વાલે સમોસે. દુકાનના નામ બરોબર ને? સ્ટોલનું નામ. અને તમારું બંને ભાઈનું નામ આપો. મારું નામ બાવળી હર્ષદ સંજયભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. બરોબર છે. મારું નામ સાકળિયા સંદીપ ભરતભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. તો અમારા કુલદીપભાઈ અત્યારે સ્ટોલ પોગી ગયા છે. જોકે સમોસા રાખો છો? હા, સમોસા શું છે ભાવ? 20 રૂપિયા. 20 રૂપિયાની ફક્ત ડીશ. તો ચાખી અને કેવો ટેસ્ટ છે? બેયનું? હા, સરસ. બંને મિત્રોએ તો અમારા કુલદીપભાઈ જો ચાખે પછી ખબર પડે કે અમે સ્વાદમાં કેમ છે. સારું છે સ્વાદ. તમારું નામ શું છે? બાવળી હર્ષદ સંજયભાઈ. સંજયભાઈ, કામ સારું છે તમારું, મહેનત બન- બહુ સારી તમારી, બહુ સારું. થેન્ક યુ. વેપાર આગળ વધે, આવું કામકાજ કર્યા રાખજો. અને ખૂબ આગળ વધો એવી આગળ વધો. ભગવાનને પ્રાર્થના છે. પેલા સાહેબે પણ સારું કામ કર્યું. થેન્ક યુ. ફક્ત 10 રૂપિયામાં શું મળે છે? ફક્ત 10 રૂપિયામાં પેલા? લીંબુ શરબત. લીંબુ શરબત. સરસ. તો બનાવી દો એકાદો ગ્લાસ. હાલો અમે આ ભાઈ બનાવી ચેક કરી લેવી. ઠંડકનો દરિયો, લીંબુ શરબત અને સરસ. જો ઈ મોજીદભાઈનો તારું નામ? ધુરાજસિંહ. તારું નામ શું છે પેલા? મારું નામ છે ગોહિલ મોજીદસિંહ દિગ્વિજયસિંહ. બરોબર છે. હું ધોરણ 7 માં ભણું છું. ધોરણ 7 માં ભણો છે. બરોબર છે. મારું નામ રાણવા પ્રકાશભાઈ છે. હું ધોરણ 8 માં ભણું છું. બરોબર છે. બંને ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જોકે હવે તો આખો ગ્લાસ જ પી દીધી. ઓલું તો ના, મારે નથી. તો કામ છે પીઓ પર બે વાત બરોબર છે. સરસ ઠંડકમાં બહુ મસ્ત બનાવ્યો છે મોજીદભાઈ. અમારા મોજીદભાઈનો સરસ મજાનો શરબત, જોકે મેં ચેક કર્યો, સ્વાદ પણ બહુ. અત્યારે જોકે ઉનાળામાં તો ઠંડકનો દરિયો કીધો એટલે બરોબર આવી જ ગયું, કારણ કે અત્યારે સિઝન જોકે તડકો પડવા માંડે છે એટલે બહુ જ આનંદ થયો. અને ખૂબ ખૂબ અભિનંદન તમને મારા સ્ટોલ ઉપર આવ્યા એટલે. બરોબર છે પેલા. ખૂબ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આજો તમારું લીંબુ શરબત અમને ટેસ્ટ કરવા બોલાવ્યા. ખૂબ ખૂબ તમારો ભાઈ ધન્યવાદ. છોકરા આવજો કે જો અત્યારમાં ભૂંગળા બટેટા, વાહ, બધા ખાવ જે જેને વસ્તુ ભાવતી હોય એ હવે પોતે લઈ અને જમાવટ કરો. આજે અમારા ગામમાં ઓલા કે ખુશી આનંદ મેળો છે એટલે અલગ અલગ સ્ટોલ. હજી ભાઈ
ગેમ ઝોને પોગી ગયા છે. કુલદીપભાઈ, આપણે તો ઓલા કેમ પેલા મેળામાં જતા ત્યારે આ બહુ રમતા. 3 ના 10, 5 ના 20. તો શું છે બેનબા આવડું આ 3 ના 10 અને 5 ના 20? જય માતાજી. મારું નામ ગોહિલ વિધિબા વજુભા છે. અમે તમારી પાસેથી 10 રૂપિયા લઈશું અને તમે જો 3 દડા આ ડોલની અંદર નાખશો તો અમે તમને 10 રૂપિયા આપશું અને જો તમે 5 દડા ડોલની અંદર નાખશો તો અમે તમને 20 રૂપિયા આપશું. તમારી સામે ઊભા રહીને તે દડા નાખવાના છે. બરોબર છે. તો આ છે અમારી ગેમ. તો બેનબાની તમે એક જ છો કે તમે? હજી એક છે. બરોબર છે, બે બેનો છો. બરોબર છે ને? સરસ. તો કુલદીપભાઈ, આપણે જો કે 5 દડા લઈ લ્યો. હાલો, હા 5 જ લ્યો. જોવી કે કુલદીપભાઈ અમારા 5 દડામાંથી બેનબા તમારો ધન્યવાદ કે સરસ મજાની ગેમ ઝોન તો કે બનાવ્યો છે તમે. અને અમારા કુલદીપભાઈ મજા આવી ગઈ હો. 10 રૂપિયા તો ન જીતી શક્યા, પણ આનંદ બહુ જ સરસ થયો છે. તો હવે આપણે એક બીજા સ્ટોલ પણ ગેમ ઝોન છે તો ત્યાં જઈને બેનને મળવી. શું છે બેન આ બેનું 10 અને 10 ના 20? જો તમારે અહીંયા ઊભા રહીને તમારે ત્યાંથી તો બે એક દડામાં 6 પાડી દીધા તો તમારે તમારે 10 રૂપિયા દઈ દેવાના પાછા. અને જો તમે નાખ્યું નહીં 10 રૂપિયા દીધા તો અમારે તમને 20 રૂપિયા પાછા આપવાના. બરોબર છે. તો ચાલો કુલદીપભાઈ, આ બીજો ટ્રાય છે તમારી માટે. ઉભા રહ્યો એક મિનિટ. તો બેન સરસ, અમે તમારી પાસે 20 રૂપિયા તો ન લઈ કે અમારે તમે 10 રૂપિયા તો ચોક્કસ દેવા પડશે. તો બહુ જ સરસ મજાનો સ્ટોલ બેન તમે બનાવ્યો છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને અમે તમારા જે ગેમ જોઈને આવ્યા, અમને બહુ જ આનંદ થયો. અને આવા નવા કાર્યક્રમ કરતા રહ્યો. હંમેશા ભગવાનને પ્રાર્થના છે. અને હવે આપણે મળવી અમારા વિશાલ સાહેબને ડાયરેક્ટ જઈને. જય માતાજી સાહેબ. જય માતાજી. સરસ મજાનું કાર્યક્રમ કર્યું છે તમે. અને આ બધા જો કે સ્ટોલે હું આટો મારી આવ્યો અને બધાનું મેં રિવ્યુ લઈ લીધું છે. અને અત્યારે આ બેનનું બે ગેમ ઝોન મેં જો કે ઓલા બેન સાથે રમ્યા કુલદીપભાઈ, અને આ બેનનું પણ હવે અમે તમારી હારે રમવી છે. તમે કેવો દડાને મારી અને બતાવો, પછી અમે બીજી ટ્રાય હું કરું. તો મિત્રો, તો જે આ બાળકોએ 6 ગ્લાસ છે એને 2 દડામાં 6 ગ્લાસ પાડી દેવાના એવું આયોજન કરેલ છે. તો હવે હું ટ્રાય મારું છું કે મારે 2 દડામાં કેટલા ગ્લાસ પડે છે. બરોબર બરાબર. હા, હાલો, એક દડો પૂરો. 5, 1 ગ્લાસ રહી ગયો. 1 ગ્લાસ રહી 1 ગ્લાસ હારી ગયો. તો હવે નરેન્દ્રસિંહ ચાય મારી જોવી અમે એમ. મને મારાથી તો નહીં જ પડે, મને વિશ્વાસ છે. બીજે ને મારી એક જ છે, એક જ પડ્યો. હાલો, 3 આવી ગયા છે. ખૂબ ખૂબ એ તો ન પ્લાસ્ટિક ની દડી છે, ટપ્પી ખાઈને જ બારી આવે. લાવો તો બેન એમાંથી ને 3 દડા. 3 જ આવે. 3 ના 10. હા બરોબર. આ થોડુંક તમે છેતરવાનું કામ કર્યું છે. આ પ્લાસ્ટિક ની દડી છે, કારણ કે આ ટપ્પી ખાઈને બહાર આવે. કારણ કે અમારા કુલદીપભાઈ ને 2 વખત નાખીને 4 જ મને વિશ્વાસ હતો. ન આવે બહુ જ. તો આપણે અત્યારે પહોંચી ગયા છે દ્વારકાધીશ પાઉંભાજી. ખૂબ ખૂબ બેનનો ધન્યવાદ. જય માતાજી. મારું નામ ગોહિલ પ્રતીક્ષા બહાર પાલસી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આવો પધારો અમારી સ્ટોલ ઉપર. બરોબર છે. શું છે તમારી સ્ટોલ અત્યારે? અમારી સ્ટોલ ઉપર પાઉંભાજીનો ટેસ્ટ. બરોબર. પાઉંભાજી જો કે અમારા બંને દીકરી, તમારું નામ બેન? ગોહિલ દેવ્યાની બા રઘુરાજ. દેવ્યાની બા રઘુરાજ છે. સરસ. બંને બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સરસ મજાનો સ્ટોલ બનાવ્યો છે. તો આપણે અત્યારે જો કે સ્ટોલે અમારા કૃપાલસિંહ ગોહિલ ચેક કરીને ટેસ્ટ બતાવ. તમે ચાખી અને અમારા બેનબાના સ્ટોલનો
તમે પણ આવો અમારા દ્વારકાધીશ સ્ટોલ ઉપર પાવભાજી જમવા બરોબર, અમારા દ્વારકાધીશ પ્રખ્યાત પાવભાજી છે સ્ટોલ ભાઈ. બહુ દ્વારકાધીશ પ્રખ્યાત પાવભાજી. છે. જો કે હજી નાની ધોરણ નાની દીકરીઓ સરસ મજાનું આયોજન કર્યું છે. આયોજન કર્યું છે એટલે અને દ્વારકાધીશ પાવભાજી સ્ટોલ બરોબર એનો છે. પ્રખ્યાત સ્ટોલ છે. આવો નાસ્તો કરવા જવાનો. સામાન્ય ભાવ છે, સામાન્ય 30 રૂપિયામાં. હા એમ 30 રૂપિયામાં ખાલી તો 30 રૂપિયામાં હા ખાલી. એમ સરસ મજાનું જમવાનું. બરોબર આવો છે. આવો જમવા. વાહ, કેમ એક છે નંબર ભાઈ. કૃપાલભાઈ? એક નંબર. હાલો, એક નંબર. સરસ. ખૂબ ખૂબ તમારો ભાઈ ધન્યવાદ. નાસ્તા માટે. અમારા બંને દીકરીનો જો કે નાની નાની ધોરણ 7માં ને 7માં જ છે ને બે ધોરણ 6માં બે બેનું ભણે છે અમારા. અને સરસ મજાનો એનો ટોલ છે અને ફક્ત 30 રૂપિયામાં પાઉંભાજી. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ બેનબા. હા બધા જ મિત્રોનો કે અને ચોક્કસ પેલા આજનો બ્લોગ જોવાનું ન ભૂલતા, કારણ કે અમારા જોરદાર આયોજન રાખ્યું છે અમારા સાહેબે અને છોકરાઓએ બધાએ. તો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય મુરલીધર.